સૂર હતો કે બેંક બચાવો. સાવરકુંડલા શહેરની બેંક કોઈ પણ સંજોગોમાં બચાવવી પડે તો એના માટે શું કરવું પડે? એક જ રસ્તો હતો કે આપણી પોતાની 11-11ની પેનલ, બિન રાજકીય પેનલ, વેપારીની પેનલ, લોકોને કામ આવતી પેનલ. એ શા માટે? દાખલા તરીકે હિતેશભાઈ સરૈયા છે, માનવ મંદિર હોય તો ભલે, મા બાપનું ઘર હોય તો ભલે, કોઈ પણ સમાજ હોય, એની લાશ પડી હોય તો ભલે, ડિલિવરી હોય તો ભલે, લોહી ઘટતું હોય તો ભલે, ગાંડા હોય તો ભલે, ડાયા હોય તો ભલે, ખંભે નાખી નાખીને લઈ જનાર માણસ. એવી જ રીતે ભાઈ શ્રી હાર્દિકભાઈ વર્તમાનમાં માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર છે, જિલ્લાના ઉપપ્રમુખ પણ રહી ચૂક્યા છે. બ્રહ્મ સમાજમાંથી આવે તો વિદ્વાન એડવોકેટ ભાઈ શ્રી કિરીટભાઈ દવે. એવી જ રીતે ભાઈ જયંતિભાઈ ને ભાઈ કીર્તિભાઈ બરગડાના સાથી એવા અમારા કાનાભાઈ મશરૂ વર્ષોથી ચેમ્બર સંભાળે છે. વેપારીઓની વેદના એને ખબર છે, એટલા માટે એને પણ લડાવવાનું અમે નક્કી કર્યું હતું. જે દિવસે નક્કી કર્યું તે દિવસે અમારી પાસે 23 ઉમેદવારો હતા. એ 23 ઉમેદવારોમાંથી અમે એવું નક્કી કર્યું હતું કે પોતપોતાની જ્ઞાતિમાંથી ઉમેદવારનું નામ આપે. સુભાઈ કે ઉમેદવાર નહીં, ચંદ્રેશભાઈ કે નહીં, પ્રતાપભાઈ કે નહીં, પોતાના સમાજમાંથી આપે એ નામ. શા માટે આ કર્યું? સાવરકુંડલા નાગરિક સહકારી બેંકને બચાવવા માટે. હું ચોખવટ કરું તમને, આજે આપણા પણ સભ્યો ડાયરેક્ટર તરીકે રહી ચૂક્યા છે, હિતેશભાઈ પણ રહી ચૂક્યા છે, કનુભાઈ ડોડિયા પણ રહી ચૂક્યા છે, હું પણ રહી ચૂક્યો છું. પૂર્ણપણે આપણી બહુમતી નહોતી. જે આપણે નિર્ણય કરાવવો હોય, નિર્ણય આપણે ન કરાવી શકતા. ડિરેક્ટર હતા પણ પૂર્ણપણે આપણી બહુમતી નહોતી. પૂર્ણપણે બહુમતી લાવવા માટે 11-11ની પેનલ આપણે લડાવીએ છીએ. કોઈ પણ જાતનું સંકલન નહીં, કોઈ પક્ષમાં પડવાનું નહીં, કોઈ નામમાં પડવાનું નહીં. માત્ર ને માત્ર સાવરકુંડલા શહેરની બેંક બચાવો ને વેપારી પેનલ લાવો.